નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરા પોલીસ કમિશનર નરસિંહ તોમરે આજે જાંબવા બ્રિજ ખાતે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની બ્રિજ પ્રોજેક્ટ શાખા તથા નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી તમામ આજે જાંબુઆ બ્રિજ ખાતે પહોંચ્યા હતા। જાંબુઆ બ્રિજ છેલ્લા 4 વર્ષથી જર્જરિત અને ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે, જેને લઈને 15 કિલોમીટર સુધીની ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે। જાંબુઆ બ્રિજ પાસે આવેલ આજુબાજુના ગામડાના લોકો પણ રોડ રસ્તા અને સુવિધાને લઈને નારાજગી વ્યક્ત કરી છે। છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ ઉપર જાંબુઆ બ્રિજ ઉપરથી ટ્રાફિક જામ અને અવારનવાર એક્સિડન્ટ થવાના પણ બનાવ બન્યા છે, પરંતુ તંત્ર હજુ પણ ક્યાંક કામગીરી પ્રત્યે નિષ્ફળ રહ્યું છે। ત્યારે આજે ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને હવે જોવાનું છે કે જાંબુઆ બ્રિજની ટ્રાફિકની સમસ્યા અને બ્રિજ ક્યારે રાહદારી માટે નિરાકરણ આવશે। અમે વિશ્વગુરુ ભારતના જાંબુઆ ગામ, જે વડોદરાનું પછાત ગામ છે, એ ગામના રહેવાસી છે। અમારા એમએલએ કે અમારા કોઈ બી અહીંના લોકલ લોકો અહીંયા આવતા નથી। છેલ્લા 15 વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા। રોડ લોકોએ દબાણ કરીને 4 ફૂટનો રોડ કરી દીધો છે। અત્યારે તમે ગામમાં જઈને જુઓ એની હાલત શું છે। અહીં નથી ટીપી ફાઇનલ થતી। વડોદરાની પંચાયતના ગામોની ટીપી ફાઇનલ થઈ ગઈ છે। વડોદરા કોર્પોરેશનના ગામની ટીપી ફાઇનલ કરવામાં અમને હું પેટમાં દુખે છે, કંઈ ખબર પડતું નથી। અને યોગેશ પટેલને જેને પણ એમએલએ બનવા માટે સપોર્ટ કર્યો છે ને, બધા ગધેડા છે। એ લોકોને કોઈ કામ ધંધો કરવો નહીં। જાંબા ગામમાં કોઈ દિવસ આવો તો ખબર પડે। અરે ટ્રાફિક જામ તો દર વર્ષની સમસ્યા છે। આજે રોડ રિપેર કરશે, છેલ્લા 2 કલાકની અંદર રોડની પથારી ફેરવી જશે। એ કયો ટાઈપનો બીટુમીન વાપરે છે રોડમાં, એ જ ખબર નથી। માંગ એ છે કે રોડ પૂરો થાય, ગામના રોડ ડેવલપ થાય, ટીપી ડેવલપ થાય તો આ સમસ્યાનું સમાધાન મળે તમને। કલ્પેશ પટેલ। નેશનલ હાઈવે નંબર 48 જે મુંબઈથી અમદાવાદ સુધી જાય છે, આ બિઝીએસ્ટ રોડ આખા દેશમાં ગણી શકાય। ઇકોનોમિક કોરિડોરના હિસ્સો હોવાના કારણે આ માર્ગ ઉપર નિરંતર ટ્રાફિક રહે છે, ખાસ કરીને મલ્ટી એક્સેલ વ્હીકલ, લોડેડ વ્હીકલ ચાલતા હોય છે। અત્યારે આપણે વરસાદી માહોલમાં જાંબુઆ બ્રિજ ઉપર કેટલાક એન્જિનિયરિંગ પ્રશ્નો પણ આપણે નડતર છે। તો આજની તારીખે આપણે પોલીસ વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટીના એન્જિનિયરો, આરએમબી અને વીએમસીના એન્જિનિયરો, આપણે જે નેશનલ હાઈવે ઓથોરિટીના જે ટોઈંગ વ્હીકલ અને હાઈવે પેટ્રોલના જે ટીમ છે, એમના તમામ સાથે એક સંયુક્ત મુલાકાત આપણે લઈ રહ્યા છીએ। આ ઇન્સ્પેક્શન દરમિયાન આપણે ખાસ કરીને પ્રયાસ આપણા રહેશે કે નાના મોટા એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન, એજન્સીઓ વચ્ચે આપણા જે સારા સંકલન, પોલીસ તરફથી પોલીસ, ટીઆરબી અને આરટીઓ તરફથી બહેતર મેનેજમેન્ટ, આ બધા કરવાથી મને લાગે છે કે આપણે જે શોર્ટ ટર્મમાં જે નડતરરૂપ બન્યું છે, આ સમસ્યાને આપણે ઉકેલ લાવવા માટે આપણે સફળતા મળશે। આજે આપણે ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ। સાથે સાથે ઇન્સ્પેક્શનના અંતે જે કરવાની થતી શોર્ટ ટર્મ એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન અને કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓને આપણે ચર્ચા કરીશું। અને નેક્સ્ટ 2-3 મંથ્સમાં જ્યારે વરસાદી માહોલ છે, ત્યારે જે પ્રશ્ન ઉપસ્થિત થયું છે, આના નિરાકરણ માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કરીશું। અને વિશ્વાસ છે કે સંલગ્ન તમામ વિભાગોના પ્રયાસથી એક પોઝિટિવ આઉટકમ આમાંથી મળશે। Subscribe now and press the bell icon. Never miss an update.